हेलो फ्रेंड्स, आज हूँ તમને બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ બનાવીને બતાવી રહી છું। મિત્રો, આ રેસીપી જોઈ લીધા બાદ ગુજરાતી રસોઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો જેથી મારા રેસીપીઝના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। નૂડલ્સ બનાવવા માટે આપણને જોઈશે એક પેકેટ નૂડલ્સ, 3/4 કપ સ્પ્રિંગ ઓનિયનના ઝીણા સમારેલા સફેદ કાંદા, 1 કપ સ્પ્રિંગ ઓનિયનના લીલા પાન, એક ઝીણું સમારેલું શિમલા મરચું, 1 કપ ઝીણી સમારેલી કોબી, 10 થી 12 એકદમ ઝીણું સમારેલું લસણ। આ લસણ આપણે તળીને બાજુમાં કાઢી લેવાનું અને નૂડલ્સ બનાવવા માટે 5 થી 6 લસણની કળીઓ આ રીતે મીડિયમ કાપી લઈશું। 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ટીસ્પૂન ટોમેટો સોસ, 2 ટીસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 1 ટીસ્પૂન વિનેગર, 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે કઢાઈમાં આપણે થોડું પાણી ગરમ કરવા માટે મૂકીશું। પાણી ગરમ થાય કે આપણે એમાં થોડું મીઠું નાખીશું અને થોડું તેલ પણ નાખીશું। આ પાણીમાં આપણે નૂડલ્સ નાખીશું। નૂડલ્સ આપણે તબેથાના મદદથી થોડા તોડી લઈશું। મિત્રો, નૂડલ્સ બોઇલ કરતી વખતે આ રીતે તેલ નાખવાથી તમારા નૂડલ્સ એકદમ છૂટા તૈયાર થશે। આ નૂડલ્સને બોઇલ થતાં 5 થી 10 મિનિટનો સમય લાગશે। જોયું મિત્રો, આ રીતે તમારી નૂડલ્સ તૈયાર થઈ જશે। નૂડલ્સને ચાળણીમાં મૂકીને પાણી નિતારી લઈશું। હવે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા માટે મૂકીશું। એકદમ ઝીણું સમારેલું લસણ નાખીને આ લસણને આપણે સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। આ લસણ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને સતત હલાવતા રહીશું। મિત્રો, આ લસણ આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય કે એક વાટકીમાં કાઢી લઈશું। લસણ ફ્રાય કરતી વખતે જે તેલ વધ્યું હતું એ જ તેલમાં આપણે મીડિયમ સાઇઝના 5 થી 6 લસણની કળીઓ નાખીશું। 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં નાખીને થોડા સોતે કરી લઈશું। ત્રિફોર્થ કપ ઝીણા સમારેલા સફેદ કાંદા નાખીશું। 1 કપ ઝીણું સમારેલું શિમલા મરચું, 1 કપ સ્પ્રિંગ ઓનિયનના લીલા પાન, 1 કપ ઝીણી સમારેલી કોબી નાખીને મિક્સ કરીશું। મિત્રો, આ શાક તમારા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું। આ શાક આપણે વધારે ઓવરકુક પણ નથી કરવાના। આ રીતે આપણું શાક સોફ્ટ થઈ જાય કે 1 ટીસ્પૂન વિનેગર નાખીશું, 2 ટીસ્પૂન સોયા સોસ, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 1 ટીસ્પૂન ટોમેટો સોસ અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીને મિક્સ કરીશું। મિત્રો, નૂડલ્સ બોઇલ કરતી વખતે પણ આપણે મીઠું વાપર્યું છે અને સોસીસમાં પણ થોડું મીઠું હોય છે, એટલે આપણે પ્રમાણમાં ઓછું મીઠું નાખીશું। ત્યારબાદ એમાં બાફેલા નૂડલ્સ અને 1 ટીસ્પૂન કાળી મરી નાખીને મિક્સ કરી લઈશું। નૂડલ્સ મિક્સ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। નૂડલ્સને આપણે આ રીતે ટોસ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। આ નૂડલ્સને સ્પેશિયલ ફ્લેવર આપવા માટે ફ્રાય કરેલા લસણની કળીઓ અને સ્પ્રિંગ ઓનિયનના પાન નાખીને મિક્સ કરીશું। યમ્મી અને ટેસ્ટી બર્ન્ટ ગાર્લિક નૂડલ્સ તમારા માટે તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।